નમસ્કાર. વડોદરાના એક નેતા છે. આ કોંગ્રેસી નેતાએ એવી ઓફર આપી, એવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેના કારણે દારૂડિયાઓમાં તો તેઓ રાતોરાત વાયરલ થઈ ગયા. પણ આ પોસ્ટ પછી પોલીસ પાસે પણ પહોંચી અને પછી પોલીસે દોડતી થઈ ગઈ છે. એ પોસ્ટમાં એવું લખ્યું હતું કે તમે એક ખાલી બોટલ દારૂની લઈને આવો અને અમે તમને 100 રૂપિયા આપીશું. જ્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે દારૂડિયાઓ માટે આ એક મજેદાર ઓફર હતી કે તમે દારૂ લઈને આવો અને 100 રૂપિયા લઈ જાઓ. પણ ઊભા રહો, આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે, તો પછી દારૂની ખાલી બોટલ લાવવી ક્યાંથી? તેનો ખૂબ સરળ અને સીધો જવાબ ઘણા લોકો પાસે ઓલરેડી મોજૂદ છે. તો ટૂંકમાં સુજલ વ્યાસ, જે કોંગ્રેસના નેતા છે, તેમણે એક એવી ઓફર બનાવી હતી, એવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તમે ખાલી દારૂની બોટલ લઈને આવો અને 100 રૂપિયા અમે તમને આપીશું. ને તેની માટે તો તે પૈસા બકાયદા પોતાની પાસે લઈને ફરી રહ્યા હતા. આ લાખ રૂપિયાની થપ્પો લઈને ફરી રહ્યા હતા. પણ પછી થયું એવું કે પોલીસ પાસે પણ આ ખબર પહોંચી ને તેમણે પછી સુજલ વ્યાસ પાસે ગયા અને પછી શું થયું તે આપણે આ કોંગ્રેસના નેતા પાસેથી સાંભળીએ. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. નમસ્કાર વડોદરા. આજે અમારા મોટા ભાઈ આશીષભાઈ જોશીનો જન્મદિવસ છે, જેમાં અમે જાહેરાત કરી હતી. જે રીતે એમના પર ખોટી ફરિયાદો, દારૂની હેરાફેરી કે દારૂ મંગાવવાની ખોટી ફરિયાદો સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. દારૂ લેવા વાળો એ બહાર ફરે, દારૂ વેચવા વાળો એ બહાર ફરે, દારૂ લઈને આવેલો એ બહાર ફરે, બધું જ બહાર, બધાને જામીન મળે. પણ અમારા આશીષભાઈ જોશી, જે ભારતીય જનતા પાર્ટી સામે લડીને જાતે હોમ મિનિસ્ટર 2 વાર એમને હરાવવા એમને ત્યાં મીટિંગો સભા પણ કરેલી છે. બધા નેતાઓ એડી ચૂંટીનું જોર વગર તેમ છતાં જનહિતમાં પબ્લિકે વોટ આપીને એમને જ્યારે જીતાડીને ત્યાં મોકલ્યા હોય, એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એમની સાથે કિન્નાખોરી રાખતા હોય અને એમના પર ખોટી રીતે ફરિયાદ કરી હોય, ત્યારે યોગ્ય જાંચ થાય અને યોગ્ય દિશામાં કાર્ય થાય. તે સંદર્ભે આજે એમના જન્મદિવસે વડોદરા શહેરમાં ઝાંસી રાણી સર્કલ પાસે દારૂની ખાલી બોટલ જે લઈને આવે એને 100 રૂપિયા આપવાનું જાહેરાત મેં કરી હતી. પૈસા આપવાના હતા. આ પૈસા લઈને જ ફરતો હતો કે આજે આપવાના છે. પણ પ્રોગ્રામ પહેલા અચાનક વડોદરા પોલીસ દ્વારા મને અટકાયત કરવામાં આવી, મને લઈ જવામાં આવ્યો. ત્યાં લઈ જઈને મને સમજાવવામાં આવ્યો કે ભાઈ, ઘટના બની છે બીજા પોલીસ સ્ટેશનમાં, બીજા જિલ્લામાં, અને વડોદરા શહેરની પોલીસનું નામ કેમ ખરાબ થાય અને વડોદરા શહેરની પોલીસનું નામ કેમ આવી રીતે બગડે. જેથી અમે વડોદરા શહેરની પોલીસની રિસ્પેક્ટ કરીએ છીએ, પણ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીનો હાથો બનવા માટે જે અગ્રેસર રહે છે એવા અધિકારીઓને અમે કહીએ છીએ કે આવું ના કરશો. વડોદરા શહેરની જનતાને, અમારા જેવા લોકોને પોલીસ પર ઘણો બધો વિશ્વાસ છે, ભરોસો છે. અમને પણ નથી ગમતું કે આવી રીતે ગલીએ ગલીએ જે રીતે દારૂ મળે છે, નાના નાના છોકરાઓ જે આના આદી થાય છે, છોકરીઓ હોમ ડિલિવરી ફ્રીમાં કરે છે અને દારૂની બોટલો આખા વડોદરામાં રોજ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જયારે બહાર આવતી હોય, તો એવી બધી 10,000 થી પણ વધારે દારૂની બોટલ આજે એકત્ર કરવાનું અમારું જે ટાર્ગેટ હતું, લાખ રૂપિયા લઈને અમે ફરતા હતા કે 10,000 બોટલના અમે 100 રૂપિયા લેખે આપીશું. અને એ સંદર્ભે મારી અટકાયત કરી, જેનો હું સખત વિરોધ કરું છું. પણ એમની પણ વાત સાચી હતી કે જે પોલીસ સ્ટેશનમાં થયું એના બદલે જો અમે તો ફરિયાદ કરી નથી, અમે તો કંઈક કર્યું નથી, પરંતુ આવનાર સમયમાં ગુજરાતની તમામ પોલીસને અમે વિનંતી, રિક્વેસ્ટ કરી છે કે આવી રીતે રાજકીય હાથો ના બનતા, અને કોઈ પણ જગ્યા પર જો આવી રીતે રાજકીય હાથો બનાશે તો અમે પછી જાહેરમાં વિરોધ કરીશું. કોંગ્રેસ પાર્ટી જાહેરમાં વિરોધ કરશે અને સત્તા સામે જે પણ લડે છે, જ્યાં સત્તાના અધિકારીઓ કે નેતાઓ ખોટા હોય એની સામે લડે છે, એમના પર જો દાવપેચ કરવામાં આવશે, દાવા કરવામાં આવશે, તો આ લડાઈ હંમેશા માટે અમે કરીશું. આજે જે રીતે પૈસા જે અમારે આપવાની જાહેરાત થઈ હતી, એ પ્રોગ્રામ કેન્સલ થયો છે. પણ આવનાર સમયમાં આનાથી મોટો પ્રોગ્રામ જે તે જિલ્લામાં જ્યાં આ ફરિયાદ થઈ છે ત્યાં કરવાનું આયોજન આજથી તમે શરૂઆત કરી છે. જય હિન્દ, જય ભારત. તો હવે તમે આખો મુદ્દો સમજી જ ગયા છો કે કઈ રીતે પહેલા ઓફર કરવામાં આવી ને ત્યારબાદ પોલીસ જે છે તેની એન્ટ્રી થઈ ગઈ અને બેના મામલે એક સમાધાન કરવામાં આવ્યું. ને પછી આખો મામલો જે છે હવે છોટા ઉદયપુરમાં ગયો છે. હવે છોટા ઉદયપુરમાં શું ગયું છે ને આશીષ જોશી કોણ છે તેની વાત કરવાની છે. તો વોર્ડ નંબર 15માંથી ચૂંટાયેલા કોંગ્રેસના જે કોર્પોરેટર છે, જે પહેલા ભાજપમાં હતા અને ત્યારબાદ જે કોંગ્રેસમાં આવ્યા છે, અને તેમની ઉપર અત્યારે કેસ ચાલી રહ્યો છે, દારૂ મામલે કેસ ચાલી રહ્યો છે, તેના વિરોધમાં જ
સુજલ વ્યાસે એક આખો કાર્યક્રમ યોજ્યો હતો ને જેમાં ખાલી દારૂની બોટલ સામે 100 રૂપિયા આપવાની વાત કરી હતી. પણ આશિષ જોશી પર કઈ રીતે કેસ બનાવવામાં આવ્યો છે, તેમની ગેમ કઈ રીતે સેટ કરવામાં આવી છે, આશિષ જોશી કોણ છે, આ તમામ બાબતો પર ગુજરાત તકે પહેલાં જ તમને વિડીયો બનાવીને આપ્યો છે અને તમે આ ડિસ્ક્રિપ્શનમાં આ લિંક જોઈ શકો છો અને ત્યાંથી તમે આ વિડીયો પણ જોઈ શકો છો. શું લાગ્યું તમે સુજલ વ્યાસે જે આખો કાર્યક્રમ કર્યો અને જે વિવાદનો આખો કાર્યક્રમ હતો અને 100 રૂપિયાની વાત કરી છે, આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. તમારા આસપાસ દારૂ મળે છે કે નહીં, પોલીસને પણ જરૂર જણાવજો, કોમેન્ટમાં જરૂર લખજો ક્યાં ક્યાં દારૂ મળી રહ્યા છે અને રોકવા માટે પોલીસે શું કરવું જોઈએ. ધન્યવાદ.